સુરત આમ આદમી પાર્ટીએ શિક્ષણ અધિકારીને શિક્ષણ વિભાગના બોગસ સહીના કૌભાંડ મામલે આવેદન આપ્યું હતું અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ અનેક ગેરરીતિ આચર્યા હોવાના આરોપ પણ કર્યા હતા। એક તરફ શિક્ષણ મોંઘું બનતા વાલીઓમાં ભારે ઉકળાટનો ચરુ જોવા મળે છે। મોંઘવારી વચ્ચે શિક્ષણનો ભાર વધતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે સુરતમાં શિક્ષણ વિભાગમાં થયેલા બોગસ સહીનો મામલો ગાજવા પામ્યો છે। આ મામલો ગાજતા સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને શિક્ષણ વિભાગના અધિકારીઓની બોગસ સહીના આધારે પ્રાઇવેટ શાળાની માહિતી ગેરરીતિ સહિતના કૌભાંડ મામલે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને જવાબદાર અધિકારી સામે કાયદેસરના પગલાં ભરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને અનેક કૌભાંડો મામલે આરોપ કરી રોષ ઠાલવ્યો હતો। ગુજરાતની ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને અમારી વિનંતી છે કે તમે ચેક કરો, તમે જાગૃત થાવ કે ક્યાંક તમારું બાળક બોગસ પરવાનગી મેળવેલી ખાનગી શાળામાં, પ્રાઇવેટ શાળામાં અભ્યાસ તો નથી કરી રહ્યું ને। અમે જિલ્લા શિક્ષણ અધિકારી મારફત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને પાસે માહિતી માંગવા માટે આવ્યા હતા, એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે છેલ્લા કેટલાક દિવસો પહેલા 10-15 દિવસ પહેલા જે ખાનગી શાળાનું કૌભાંડ આવ્યું છે, બોગસ સહીને આધારે ઘણી બધી શાળાઓ ચાલી રહી છે, આ ખૂબ ગંભીર બાબત છે। આવા ગઠિયાઓ વિરુદ્ધ, આવા દલાલો વિરુદ્ધ, આવા શિક્ષણ માફિયાઓ વિરુદ્ધ, આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ હજી સુધી પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ। એ કઈ કઈ શાળાઓ છે એ સરકારે હજી જાહેર નથી કરી। ગુજરાતની તમામ શાળાના વાલીઓને જાણવાનો અધિકાર છે કે એમનું બાળક તો ક્યાંક બોગસ શાળામાં અભ્યાસ તો નથી કરતું ને, એમનું બાળક છે વ્યવસ્થિત શાળામાં અભ્યાસ કરે છે કે નહીં, પણ હજી સુધી એ માહિતી જાહેર કરવામાં નથી આવી। તો અમે આજે એ ચેતવણી આપવા માટે આવ્યા છે કે આ વાલીઓનો અધિકાર છે, જાહેર કરો કયા બોગસ દલાલો હતા, કયા દલાલો હતા, કયા અધિકારીઓ હતા, કોની બોગસ સહી થઈ, કોના ઈશારે સહી થઈ, આ તમામ જાણકારી જાહેર કરવામાં આવે। તમામ ખાનગી શાળાઓની મંજૂરી એમના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે કે આ શાળા મંજૂર છે ને આ શરતોને આધારે મંજૂર છે, અને ફીના નિયમો પણ ખાનગી શાળાઓના નોટિસ બોર્ડ ઉપર વાલી જોઈ શકે એ રીતે મૂકવામાં આવે। આ માંગણીઓ સાથે અમે આવ્યા હતા, કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો। અમે આવતા અઠવાડિયે પાછા આવશું આ જવાબ માંગવા માટે, અને જો જવાબ નહીં મળે તો અમે ગુજરાત વ્યાપી આંદોલન આ બાબતે કરીશું।